હા, કિશન સ્ટન્ટ કરે છે જો. કેમ છો મિત્રો, મજામાં? તમારું બધાનું સ્વાગત કરું છું ફરી એક આપણા નવા વ્લોગમાં. અને બધાને તો પહેલા જય શ્રી રામ, જય ચાવણમાં ને જય હનુમાન દાદા, અને વહેલી સવારના ગુડ મોર્નિંગ. આઈ હોપ તમારો બધાનો દિવસ સારો જાય એવી શુભકામના. તો આપણે જમી ગાળીને નવરા થઈ ગયા છીએ. હવે થોડી ઝાર વાટવાની છે, તો આપણે ઝાર વાટવા જઈએ છીએ. અને તમે બધા બને રહેજો આપણા વ્લોગમાં. ઘરે પાણી ભરવાનું હતું એટલે મોટર શરૂ કરવા જવાની હતી એટલે કિશન આગળ જાય છે. હું ને કિશન હાલા જઈએ છીએ. તો મિત્રો કૂવો બહુ આખો છે એટલે પોગવામાં વાર લાગશે. તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. હવે બસ આપણે પોગવા આવી ગયા છીએ એટલે તમે નજારો જોઈ લો કેવો છે આજુબાજુનો. કિશન કેટલો આખો ઊભો જોવો તો. આપણે પણ જોયું શું છે, જોઈજો કેટલું પાણી છે જોઈ લો. કૂવો બહુ ઉપર આવેલો છે. હવે આપણે મોટર શરૂ કરી દેવી હમણાં. હાલો તો હવે શરૂ કરી દેવી છે એવી. હાલો તો મોટર શરૂ કરી દીધી આપણે. તો આ લાઈનમાંથી આપણા ઘર સુધી પાણી જાય છે, બહુ દૂર જાય છે. જુઓ કેટલું દૂર છે આપણું ઘર, ત્યાં સુધી આ પાણી જાય. હમણાં ગીત ટ્રેન્ડિંગમાં હાલે છે ને, બંગલા તારા પાકા પાયાને. જો એ બંગલો અહીંયા છે, પાકા પાયાનો બંગલો. દાંત ન કાઢતા હો કોઈ. બોળ તળાવના કાંઠે જ આપણો કૂવો છે, એટલે બોળ તળાવ પણ તમને દેખાડી દઈએ. આ બોળ તળાવ છે જોવો બધું. આ વાડ આડી છે એટલે દેખાતું નથી સરખું. આ બધું બોળ તળાવ જ છે. આ બાજુ પણ છે જોવો, પાણી ભર્યું. નજારો તો અહીંનો એક નંબર આવે જોવો. તમે કોમેન્ટ કરીને જણાવી દેજો કે વ્યૂ તમને કેવો લાગ્યો આ જગ્યાનો. મોટર બંધ કરી દીધી છે આપણે, તો હવે ધીમે ધીમે ઘર તરફ જઈએ હવે પાછા. હા, કિશન સ્ટન્ટ કરે છે જોવો. જવાનું હવે અહીંયાથી છે. આ વાડી દેખાય, ત્યાંથી આપણે કોદાળી લેવાની. આપણે આ વાડીએ જવાનું છે. હાલો તો કોદાળી લઈ લીધી, હવે જઈ ઘરે આપણે. મેં તો ભાઈ કોદાળી લઈને ઘરે જઈ છે હવે. પછી રાહુલભાઈ ફોપી દેવાનું છે બધું કામ. કામ બધું કિશન કરશે હો. મારે ના કોદાળી લઈને જાય છે હવે. તો હવે ઘરે જઈને પછી આપણે હળદર સોંપવા જવાની છે. કેમ કે આપણે કોદાળી લઈને જઈએ છીએ એટલે આપણે હળદર તો આપણે જ સોંપવાની છે. હાલો તો જઈએ આપણે હળદર સોંપવા. આપણે ઘરેથી એટલા દૂર વહી આવ્યા છીએ. આ હળદર જો અંદર ને અંદર ઉગી ગઈ, ઠેલીમાં ને ઠેલીમાં. આટલી છે, અહીંયા સોંપવાની છે આમાં. હાલો તો હવે સોંપવી. તો મિત્રો
રાહુલભાઈ તો ખાડા કરવા માંડ્યા છે. હાલો હું તમને દેખાડું. જુઓ, આ છે અમારા રાહુલભાઈ નું કામ. તો મિત્રો તો આગળ બના રહેજો. આપણે હવે હળદર નાખવાનું બાકી છે. જુઓ મિત્રો, કેમ બાકી મેં કીધું હતું ને રાહુલભાઈ કામ કરાવવાનું છે, ફાઇનલ છે. કામ કરાવે પાર હો. તમે તમારી વાડીમાં કઈ રીતે તમે હળદર સોંપો એ અમને જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. અમારે હળદર સોંપીને એક બીજું કામ છે, એમાં તમે આગળ બના રહેજો. મિત્રો તો તમને ખબર છે આપણે ક્યાં જઈએ છીએ? ફોટા પાડવા. સાચી વાત છે કિશનભાઈ કે આપણે ફોટા પાડવા છે, તો આપણે ફોટા પાડવા જઈએ છીએ લોકેશને. તો આગળ બન્યા રહેજો. જો મિત્રો લોકેશન કેવું લાગ્યું? સારું લાગ્યું? કિશનને સારું લાગ્યું એટલે આપણે અહીં ફોટા પાડશું અને પછી હું તમને બતાવીશ કે કેવા ફોટા આવ્યા છે. તો ગાઈસ આપણે ફોટોગ્રાફી પૂરી થઈ ગઈ છે. કિશનના ફોટા પાડ્યા છે કારણ કે આપણે સ્પેશિયલ કિશનના ફોટા પાડવા માટે જ આવ્યા હતા. એણે કીધું હતું કે ફોટા પાડવા જવા છે એટલે, અને આજે પોસ્ટ પણ મૂકી દેશે ઇન્સ્ટામાં. અને મેં નથી પાડ્યા કારણ કે મને પણ એટલો બધો શોખ નથી ફોટો પાડવાનો. ક્યારેક પાડી લેવી જોઈએ. હજી આપણે આ નવી ચેનલ ઓપન કરી છે, એટલે કે બનાવી છે આપણે, અને સેકન્ડ વ્લોગ હતો આ. એટલે અત્યારના સમયમાં આપણી ચેનલને આપણે જ ગ્રો કરવાની છે. એટલે તમારા બધાના સપોર્ટથી આ થશે. ત્યાં સુધી આ સંભવ નથી. એટલે આપણી ચેનલમાં જોડાઈ રહેજો અને આવા ને આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નોટિફિકેશન તમને મળી રહે. પગ ઉતારતા આપણે છે ને દિવસ આથમવા આવી ગયો. જો દી આથમવાની તૈયારી જ છે, અને પાછળ આપણે જો ઝાડ છે, શરૂ જ છે વાઢવાની આપણે. અને ત્રીજા વ્લોગમાં આપણે મળશું, જેમાં આપણે ઘરે જે પ્રાણી પક્ષી છે ને એના વિશે આપણે માહિતી આપશું અને તમારી મુલાકાત કરાવશું એની સાથે. તો આપણો સેકન્ડ વ્લોગ હતો, અને સેકન્ડ વ્લોગમાં બસ એટલું જ. અને ત્રીજા વ્લોગમાં મેં તમને કીધું એમ આપણે આપણા ઘરમાં જે પ્રાણી પક્ષી જે બધું છે ને ઘણું છે, એ તમને ત્રીજા વ્લોગ જોશો એટલે ખબર પડી જશે. જો આ કિશનભાઈ લઈને આવ્યા છે, જોઈ લો. આ એક જ છે હજી, અને આવા તો ઘણા પારેવા પણ છે અને ઘણી વસ્તુ છે. એ તમે ત્રીજો વ્લોગ જોશો ને એટલે તમને સમજાઈ જશે. એટલે ચાલો તો સેકન્ડ વ્લોગ પૂરો કરીએ છીએ. બાય. એ સેવા કરું છું. આ જુઓ, આ અમારી સેવા. આ અમારી સેવા બને ભાઈ. ને આની સેવા નહીં કરવાની, એની સેવા નહીં કરવાની.